પનીર આપણને બધાને ખૂબ જ ભાવતું હોય છે. એટલે આપણે બહાર ક્યારેક પણ જમવા જઈએ રેસ્ટોરન્ટમાં કોઈ પણ વસ્તુ, તો આપણે પનીરની એક ડીશ તો મંગાવતા જોઈએ છે. અને મોસ્ટ ઓફ આપણે એમાં પનીર બટર મસાલા તો સબ્જી મંગાવતા જ હોઈએ છે. હું તો ક્યારેય બહારનું પનીર ખાતી જ નથી, કેમ કે એક તો બહારનું પનીર હોય છે તે ભેળસેળવાળું હોય છે, ક્યારેય ચોખ્ખું બનતું જ નથી હોતું. અને પછી જો આવી રીતે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ઘરે જ બનતી હોય અને ઘરે જ પનીર બનતું હોય તો શું કામ બહારથી ખાવું જોઈએ. તો ચાલો આજની રેસિપી શરૂ કરીએ. તો પહેલાં ગ્રેવી બનાવી લઈએ. તેના માટે 2 ચમચી તેલ ગરમ કરી લેવાનું. તેમાં 10થી 12 લસણની કળી, આનો 2 ટુકડા ઉમેરી દેવાના અને એક મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરી દેવાની અને એને તેલમાં મિક્સ કરી લેવાનું. હવે એમાં તમાલપત્ર 4થી 5 લવિંગ ઉમેરી દેવાના છે અને એક મીડિયમ તીખું મરચું ઉમેરી દેવાનું છે. પછી આપણે એને સરસ હલાવી લેવાનું છે અને આછા ગુલાબી રંગની કે થોડીક સતળાઈ જાય 2થી 3 મિનિટ તેવી મીડિયમ ગેસ ઉપર સાતળી લેવાની. પછી 2 મીડિયમ સાઇઝના અહીંયા ટમેટા ઉમેરી દેવાના અને 2થી 3 કાશ્મીરી મરચાં સાથે કાજુ અને મગજતરીના બી ઉમેરી દેવાના છે અને મીઠું પણ ઉમેરી દેવાનું છે. કાજુ મેં અહીંયા 10થી 12 લીધા હતા અને એક નાની ચમચી મગજતરીના બી લીધા છે. હવે આ બધી વસ્તુને આપણે શેકવાનું છે, સાતળવાનું છે. તો થોડુંક પાણી પણ ઉમેરી દીધું છે જેથી એ જલ્દી બફાઈ જાય. તો મેં અહીંયા અડધો કપ જેટલું પાણી ઉમેરીને 4થી 5 મિનિટ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એને પકાવી લીધું છે. તો તમે જોઈ શકો છો બધું સોફ્ટ થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દેવાનો અને એમાંથી આપણે તમાલપત્ર અને લવિંગ કાઢી લઈએ. તમને જો લવિંગનો ટેસ્ટ ભાવતો હોય તો તમે રાખી શકો છો, પણ હું અહીંયા કાઢી લઉં છું જેથી સ્ટ્રોંગ ટેસ્ટ ના આવે. પછી મીડિયમ ઠંડુ થઈ જાય એટલે એને મિક્સરના જારમાં ઉમેરી દેવાનું છે અને આપણે એની ગ્રેવી કરવાના છીએ. તો હજુ આ ગ્રેવી થોડીક અહીંયા ગરમ છે તો મેં અહીંયા 2 આઈસ ક્યુબ ઉમેરી દીધા છે અને આપણે એને પીસી લેવાનું છે. એકદમ લીસું આપણે અહીંયા પીસવાનું છે. તમે જોઈ શકો છો લીસું પીસાઈ ગયું છે, પણ આ હજુ ગ્રેવી ઘાટી છે. તો હું અડધો કપ જેટલું અહીંયા પાણી પાછું ઉમેરી દઉં છું અને આને સરસ આપણે હલાવીને મિક્સ કરી લઈએ છીએ. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ અને વઘાર કરી લઈએ. તો 2 મોટી ચમચી તેલ ગરમ કરવાનું છે અને ઓફકોર્સ બટર તો ઉમેરવાનું જ છે. તો તમને બટર વધારે ભાવે તો 2 મોટી ચમચી જેટલું બટર પણ ઉમેરજો. હવે આ બંને વસ્તુને થોડીક જ ગરમ કરવાની છે અને એમાં અડધી ચમચી જેટલું એકદમ કાશ્મીરી લાલ મરચું હોય તીખું નહીં તેવું તે ઉમેરીને તરત જ હલાવીને આપણે એમાં ગ્રેવી ઉમેરી દેવાની છે અને ગ્રેવી ખાસ આપણે એને ગાળીને ઉમેરવાની છે. હવે જો તમારે પહેલેથી ગાળીને તૈયાર કરીને પછી અહીંયા વઘાર કરવો હોય ને તો તે પણ કરી શકાય. અને પછી એને મિક્સ કરી દેવાનું. હવે મિક્સ થઈ ગયા પછી આને આપણે ઉકળવા માટે ધીમા ગેસે સાઈડમાં મૂકી દઈએ અને પનીરને આપણે થોડુંક તેલ મૂકીને આપણે અહીંયા સાતળી લેવાનું છે. તો 1 મોટી ચમચી જેટલું તેલ મૂક્યું હતું અને મેં અહીંયા પનીર લઈ લીધું છે. આ પનીરની રેસિપી મેં તમને આગળ બતાવી ચૂકી છું. એ જ પનીર છે મેં અહીંયા લીધું છે, એ રીતે જ બનાવ્યું છે. તો એકદમ સોફ્ટ પનીર બનશે, તો બહાર જેવું જ પનીર બનશે. તો એને આપણે મીડિયમ ગેસ ઉપર આવી રીતે બધી બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કરી લેવાનું છે, શેકી લેવાનું છે. અને પછી એમાં લાલ મરચું અને થોડીક હળદર ઉમેરી દેવાની છે અને એને મિક્સ કરી દેવાનું છે. અને હા, મિક્સ થયેલું પનીરને આપણે હવે પછી સાઈડમાં મૂકી દઈશું. આ સરસ મજાનું પનીર તમે આમ કોઈ પણ રેસિપી ઉપર નાખીને ખાશો ને તો પણ બહુ સરસ લાગે છે. હવે તમે જોઈ શકો છો ગ્રેવી આપણી ઘાટી થઈ ગઈ હશે તો પાછું આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે અને આપણે જે પનીર તળેલું રાખ્યું હતું તે તેલ સાથે જ અંદર ઉમેરી દેવાનું છે. સાથે કોથમીર ઉમેરવાની, થોડોક ગરમ મસાલો અને 2 મોટી ચમચી જેટલી અહીંયા મેં ઘરની મલાઈ લીધી હતી એને ગાળીને આમાં ઉમેરી દીધી છે. સાથે થોડીક કસૂરી મેથી પણ ઉમેરજો અને 4થી 5 મિનિટ ચડવા દેજો. તો તૈયાર છે આપણું રેસ્ટોરન્ટમાં મળે છે ને તેવું જ પનીર બટર મસાલા. જો એક વખત આ રીતે તમે મસાલાવાળું શાક બનાવી લીધું ને તો તમે ક્યારેય બહારનું રેસ્ટોરન્ટનું ઓર્ડર નહીં કરો. એકદમ ટેસ્ટી બને છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસિપી કેવી લાગી. રેસિપી સારી લાગશે અને રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર તો કરી દેજો. સાથે બીજી કઈક રેસિપી જોઈએ છે તે પણ કમેન્ટ કરજો અને તમે રેસિપી ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ ખ્યાલ કમેન્ટ કરજો જેથી મને પણ ખ્યાલ આવે કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો તમે એન્જોય કરો રેસ્ટોરન્ટ જેવું જ એકદમ મસ્ત મજાનું પનીર બટર મસાલા. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ.